ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થમાં આવેલ શીતળા માતાજીના મંદિરે સાતમ નિમિત્તે મંદિરે મહિલાઓ દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પ્રાચી તીર્થ ખાતે આવેલ શીતળા માતાના મંદિરે આજે શીતળા સાતમ નિમિત્તે મોટી સંખ્યામાં આજુબાજુ 20 ગામની મહિલાઓએ પૂજા અર્ચના કરી શીતળા સાતમ ઉજવી હતી. ચૈત્ર માસે ભક્તિ અને શક્તિની ઉપાસનાનો મહિનો છે, ત્યારે તહેવારો અને વ્રતોનો મહિનો છે. તહેવારોની ઉજવણી કરવાથી માનવ નિજાનંદમાં મસ્ત બને છે કે જેથી વ્યક્તિની સાધના અને આત્મવિશ્વાસ વધે છે. શીતળા માતાને બોરડીનું વૃક્ષ પસંદ છે અને તેનું વાહન ગદર્ભ છે. સાતમને દિવસે ઠંડુ જમવામાં પણ વૈજ્ઞાનિક રહસ્ય સમાયેલું છે. એટલે વર્ષ આખું ગરમ જમતા હોય ત્યારે ક્યારેક ઠંડુ જમવાની પણ શરીરને ટેવ પાડવી જોઈએ, એટલે કે જેથી માણસનું શરીર દરેક પરિસ્થિતિઓનો સામનો કરી શકે. સામાજિક દ્રષ્ટિએ તહેવારોના મહિનામાં મહિલાઓને એકાદ દિવસ રસોડામાંથી મુક્તિ મળે તો હરવા ફરવા જઈ શકાય અને મેળાનો આનંદ માણી શકે. મંદિર આવેલું છે અને અહીંયા ચૈત્ર મહિનામાં પૂજા કરવાની છે. ચૈત્ર મહિનાની સાતમ છે અને પ્રાચીન બહુ પ્રાચીન પેશિયા છે અને મહિલાઓ પોતાના બાળક માટે અહીં આસ્થા રાખીને આવે છે અને માતાજીની પ્રાર્થના કરે છે અને બાળકની લાંબા આયુષ્ય માટે હાજર રાખવા માટે. અને અહીં મંદિર તરફથી બધી વ્યવસ્થા કરવામાં આવે છે. બહેનોની ધૂન બોલવા માટે, વન ભોજન કરવા માટે અને પાણીની બધી પૂરતી વ્યવસ્થા રાખેલી છે. અહીં બધાને મજા આવે છે. બધી મહિલાઓ દર્શન કરવા આવે છે. 300 વર્ષથી આ બધા માણસો અહીંયા આવે છે અને માતાજીની સેવા પૂજા કરે છે. શીતળા માતાજી પૂજારી શ્રી શીતળા માતા મંદિર રાખીએ છીએ. પ્રાચી તીર્થની અંદર શ્રી માતાજીના મંદિરની ઉપર શીતળા માતાજીનું મંદિર આવેલું હોય અને શીતળા સાતમને લઈ અને આજુબાજુના 50-60 માણસો આખો દિવસ મેળા જેવા રહે છે. મહિનાની સાતમને દિવસે હજારોની સંખ્યામાં માણસો આવે છે અને નાસ્તા પાણી કરે છે. પાણીની વ્યવસ્થા હોય, ઠંડા ને મંડપ હોય તો નાસ્તા પાણી કરી શકે છે. અને 350 વર્ષ જૂનું મંદિર છે. સાતમ હોળી અછબડાને નીકળતા પેલા માતા શીતળાનો મોટો ભયંકર રોગ હતો, એને કાબૂમાં લઈ અને બહેરાઓ આસ્થાથી આજે 15 થી 20 ગામની બહેરાઓ વધારેમાં વધારે આવે છે. દીકરા દીકરોને મોટા આયુષ્યની માનતા કરે છે અને માતાજી બધાને ફળદ્રુપ આપે છે. દીપક જોશી, CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.